વીટીવી ગુજરાતી.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે જીવનમાં સુખ સમૃદ્ધિને લાવવા માટેના વિશેષ ઉપાય વિશે। દરેક વ્યક્તિના જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છતો હોય સુખી બને, આર્થિક રીતે સંપન્ન બને, જીવનમાં તમામ ક્ષેત્રોમાં સફળતા મળે અને એના માટે કુંડલીના ગ્રહો પણ મજબૂત હોવા જોઈએ। ખાસ કરીને શુક્ર બુધ જો કુંડલીમાં મજબૂત હોય તો જીવનમાં વૈભવની પ્રાપ્તિ થાય। વૈભવ, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય આ તમામ વિષયોની પ્રાપ્તિ માટે કેટલાય ઉપાયો છે, પણ આપણે આજ વાત કરવી છે સુવાસની। કારણ કે સુવાસ એક એવું વસ્તુ છે કે કોને નથી ગમતી, દરેક વ્યક્તિને સુગંધ ગમતી હોય છે અને એ સુગંધનો ઉપયોગ કરવાથી જો તમારા ગ્રહો સાનુકૂળ થતા હોય, જીવનમાં સફળતા મળતી હોય, દરેક ક્ષેત્રમાં લાભની સ્થિતિ બનતી હોય તો આજે વિશેષ કરીને આપણે વાત કરીએ છીએ એ સુવાસની। કારણ કે સુવાસનો ઉપયોગ કરવાથી જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મળે છે। ખાસ કરીને તો વાત કરીએ જો કોઈ વ્યક્તિની કુંડલીમાં શુક્ર નબળો હોય તો એ વ્યક્તિના જીવનમાં ઉત્સાહ જોવા નથી મળતો અને જ્યાં ઉત્સાહ નથી હોતો ત્યાં સુખ નથી હોતું, ત્યાં સમૃદ્ધિ નથી હોતી, ઐશ્વર્ય નથી હોતું। એટલે શુક્રને અનુકૂળ કરવા માટે સુવાસનો પ્રયોગ કરવો જોઈએ। નિત્ય થોડુંક પરફ્યુમ લગાવવાથી, નિત્ય થોડીક કહેવાય છે માઇલ્ડ સુવાસ લગાવવાથી લાભની પ્રાપ્તિ થાય। દરેક ક્ષેત્રમાં તમારા જીવનમાં સફળતા મળી શકે છે, પણ સુવાસ કેવી હોય છે, કઈ સુગંધ તમારા માટે લાભકરની મળી શકે અને કેટલી અંશમાં લગાવવી જોઈએ એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમારો શુક્ર નબળો છે તો વૈવાહિક જીવનમાં પણ તકલીફો પડતી હોય છે અને શુક્રને પ્રસન્ન કરવા માટે સુવાસ ખૂબ મહત્વની છે। તો સાથે બુધને પણ સુવાસથી અનુકૂળ કરી શકાય છે। આમ તો દરેક ગ્રહો માટે અલગ અલગ સુવાસ છે, પણ ખાસ કરીને પરફ્યુમની જે વાત કરવામાં આવે તો પરફ્યુમ દ્વારા તમામ પ્રકારના રોગોને મટાડી શકાય। પરફ્યુમ દ્વારા ઘણા પ્રકારની એવી સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકાય જે થોડા અંશમાં તમે નિત્ય લગાવો છો સુવાસ તો ઉપયોગ કરવાથી લાભની પ્રાપ્તિ થાય। અને એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં જ્યારે પૂજા અર્ચનાની પદ્ધતિ બતાવી છે એમાં એક અભ્યંગનો ઉપયોગ બતાવ્યો છે। અભ્યંગ એટલે સુવાસિત પદાર્થથી ભગવાનની પૂજા કરવામાં આવે, સુગંધિત ધૂપ કરવામાં આવે, સુગંધિત અત્તર લગાવવામાં આવે। તો આ એમનેમ નથી લગાવવામાં આવતું, દરેક વસ્તુની પાછળ કંઈક મહત્વના કારણો છે। કારણ કે ઘરનું વાતાવરણ સુખાકારી રાખવું હોય તો સુગંધ મહત્વની છે, વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ જોઈતી હોય તો સુગંધ જરૂરી છે, સંબંધોમાં મધુરતા અને વ્યક્તિના વ્યક્તિત્વમાં નિખાર લાવવો હોય તો પણ સુગંધ જરૂરી છે। તો સૌથી પહેલાં આપણે વાત કરી સુવાસમાં થોડુંક પરફ્યુમ જેને કહીએ છીએ, નાહવાના જળમાં 2 ડ્રોપ્સ અભ્યંગના અત્તરના, એટલે અભ્યંગ અત્તર સ્નાન માટેનું જે અત્તર આવે છે 2 ટપકા જો તમે નાહવાના જળમાં પધરાવી દો છો અને પછી એનાથી સ્નાન કરો છો તો એનાથી તમારો શુક્ર સાનુકૂળ થાય છે, તમારા ઘરનું વાતાવરણ સુખદ બને છે અને જ્યારે શુક્ર સાનુકૂળ બને ને ત્યારે કહેવાય છે ઓપોર્ચ્યુનિટીઝ અર્થાત જીવનમાં આગળ વધવાની તકો તમને પ્રાપ્ત થાય છે। બુધ જ્યારે અનુકૂળ બને ત્યારે વાણીમાં મધુરતા આવે છે, વાણી દ્વારા આત્મવિશ્વાસથી તમે કોઈ પણ કાર્ય કરી શકો। એટલા માટે સુવાસનો ઉપયોગ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે અને વાત કરીશું સુવાસ દ્વારા કેવી રીતે તમે તમામ ક્ષેત્રમાં લાભ લઈ શકો। જ્યારે તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તમામ ક્ષેત્રમાં, આર્થિક બાબતોની વાત કરું છું અહીંયા, તો આર્થિક બાબતે સફળતા જોઈતી હોય તો થોડુંક ગુલાબજળ અથવા તો કેસર ચંદનનું અત્તર આનો ઉપયોગ કરવો જોઈએ। કેસર ચંદનના અભ્યંગનું 2 ડ્રોપ્સ નાહવાના જળમાં પાડી અને એનાથી સ્નાન કરવાથી લાભ મળી શકે, અથવા તો એનું પરફ્યુમ જે છે સામાન્ય તમારા કલાઈ ઉપર, કાંડા ઉપર લગાવવાથી પણ વિશેષ લાભ મળે છે, જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય, તમારી જે છટા છે વાણીની એ પણ સુધરે છે અને સંબંધોમાં મધુરતા આવે, વ્યાપારમાં લાભની સ્થિતિઓ બનતી જોવા મળે। તો સાથે સાથે સુવાસનો પ્રયોગ કરો, દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવે છે। એટલા માટે જ્યારે રાત્રે તમારા શયન કક્ષમાં તમે જતા હો ત્યારે થોડુંક માઇલ્ડ પરફ્યુમ રૂમ સ્પ્રે જો રૂમમાં નાખવામાં આવે છે, લગાવવામાં આવે છે તો એનાથી પણ ઘરનું વાતાવરણ સુખદ બને, દાંપત્ય જીવનમાં મધુરતા આવે, મન પ્રફુલ્લિત બની રહે। જ્યારે મન પ્રફુલ્લિત હોય તો દરેક ક્ષેત્રમાં લાભ અવશ્ય મળવાનો છે અને એટલા માટે જ્યારે શિવજીની પૂજા કરીએ ત્યારે પણ કહ્યું જો કુંડલીમાં ગ્રહો ખરાબ હોય, સફળતા ન મળતી હોય તો આ વિશેષ ઉપાય કરી શકો। ચંદનનું અત્તર અથવા બિલ્વપત્રનું અત્તર થોડુંક તાંબાના કળશમાં જળ લઈ એમાં ટપકું પાડી અને રુદ્રાભિષેક જો કરો તો પણ તમને લાભ મળે છે। કારણ કે દેવને અર્પણ કરવાથી પૂર્ણ કૃપા ભગવાનની પ્રાપ્ત થાય, તમારા જીવનમાં સુવાસ રેલાય, તમારા જીવનમાં સુખાકારી આવે અને એટલા માટે સુવાસનો વિશેષ મહિમા છે। દરેક ગ્રહ માટે અલગ અલગ સુવાસ કઈ છે
પણ આપણે વાત કરી છે અહીંયા શુક્રને જાગૃત કરવા માટે. શુક્ર એક્ટિવેટ થાય તો જીવનની તમામ સુખાકારી તમને પ્રાપ્ત થાય. અને એટલા માટે ગુલાબ, કેસર, ચંદન આવી મીઠી સુવાસ છે એનાથી શુક્ર જાગૃત થાય, બુધ જાગૃત થાય. તો આ સુવાસનો અવશ્ય ઉપયોગ કરો. નાહવાના જળમાં અથવા તો કાંડા ઉપર થોડુંક આ પરફ્યુમ કે અત્તર લગાવવાથી લાભ અવશ્ય મળશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે અને ખાસ કરીને સંબંધોમાં મધુરતા અને પોતાનું વ્યક્તિત્વમાં નિખાર આ સુવાસથી લાવી શકાય છે. તો બસ આજે આટલું જ. ફરી મળીશું નવા વિષયો સાથે. જ્યોતિષ, વાસ્તુ, ધર્મશાસ્ત્ર, આધ્યાત્મ ને તમારા હૃદયને સ્પર્શે એવા મુદ્દાઓ સાથે આપની સાથે ફરી મુલાકાત થાય. ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી આપ જોતા રહો VTV Gujarati.com ની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રાની. જય ભવાની.